એસઆઈઆરની કામગીરીના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ માંગ્યો છે જવાબ. રાબડી દેવી બાદ હવે તેજ પ્રતાપ યાદવને પણ ખાલી કરવો પડશે સરકારી બંગલો. ભવન નિર્માણ વિભાગે મોકલી નોટિસ. લાલુની દીકરીનો કટાક્ષ, ઘરથી બહાર કાઢશો, જનતાના દિલમાંથી નહીં. આજે બંધારણ દિવસની ઉજવણી. જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં કાર્યક્રમ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે સંબોધન. પીએમ મોદી, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદો રહેશે ઉપસ્થિત. છત્તીસગઢમાં 28 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ. 90 લાખના ઇનામી નક્સલીઓ સહિત કેટલીક મહિલા નક્સલીઓએ કર્યું સરેન્ડર. મુંબઈ હુમલાની આજે 17મી વર્ષી. ગેટવે ઓફ ઇન્ડિયા પર મેમોરિયલ કાર્યક્રમ. આતંકી હુમલામાં શહીદ થયેલા જાંબાજોને અપાશે શ્રદ્ધાંજલિ.